Hallelujah. Good evening. Praise the Lord. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. હાલેલુયા. પ્રભુના આશીર્વાદોમાં કઈ ખોટ મિશ્રિત નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વચન કે છે યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. બીએ નહીં, ગભરાઈએ નહીં અને પ્રભુ પર વિશ્વાસ કરીએ. પ્રભુ છે ને. હાલેલુયા. જો અય્યુબ 19 અને 25 શું કહ્યું છે? પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા. આખરે તે પૃથ્વી પર આવીને ઉભો રહેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, વિશ્વાસ કરીએ. અય્યુબની કેટલી ખરાબ પરિસ્થિતિ હતી, પણ વારમાં એનું બધું જ લઈ લેવામાં આવ્યું હતું. બધું જ લઈ લેવામાં આવ્યું હતું. અને આપણે જોઈએ છે કે એનો કોઈ એવો વાક ગુનો પણ ન હતો. પણ પ્રભુ એને પડવા ના દીધો, એનું પતન ના થયું. પણ એના વિશ્વાસ પ્રમાણે પ્રભુ એની સાથે રહ્યા અને એણે પણ સર્વ વાતોમાં દેવને દોષ આપ્યો નહીં. આપણે તો સહેજ થયું હોય તો ઈશ્વરને કોસવા લાગે નહીં. ન બોલવાનું બોલી જઈએ, બાઇબલ વાંચવાનું બંધ કરી દઈએ, પ્રાર્થના કરવાનું બંધ કરી દઈએ, ચર્ચમાં જવાનું બંધ કરી દઈએ. પણ આપણે એવું ના કરીએ. વિશ્વાસ રાખીએ કે સર્વ સમયમાં આપણા પ્રભુની પાસે આપણા માટે સારી યોજનાઓ છે. હાલેલુયા. ખરેખર સારી યોજનાઓ છે વાલા મિત્રો. અને અંતે જોઈએ છે કે અય્યુબની પાસે એ બધું જ હતું જે એ સમયમાં સર્વશ્રેષ્ઠ હતું, અને જેમ પહેલા હતું એના કરતા પણ વધારે હતું. પ્રેઝ ધ લોર્ડ. સર્વ સુખથી પ્રભુએ તેને સંપન્ન ફરીવાર કર્યો, પણ એ વિશ્વાસની પરીક્ષામાં એ પાસ થયો. ઇબ્રાહિમ પાસ થયા. અને ત્યારથી આપણે કહીએ છીએ નહીં કે પહાડ પર પૂરું પાડનાર ઈશ્વર યહોવા ઈરે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે સુવાર્તામાં વાંચીએ છીએ નહીં કે પ્રભુ એ 38 વર્ષના માદાની પાસે જઈને એને કહે છે નહીં કે શું તારે સાજા થવું છે? અને એ ખૂનની વાત કરે છે નહીં કે જ્યારે એ કુંડને હલાવવામાં આવે છે ત્યારે મને ત્યાં અંદર લઈ જનાર કોઈ નથી, મારી પહેલા કોઈ બીજો જતો રહે છે. પણ એ હંમેશા પ્રયત્ન કરતો રહે અથવા આશા રાખે છે કે હું ત્યાં જાઉં. 38 વર્ષ થઈ ગયા તો પણ એની વાત યાદ છે કે આ કુંડમાં પાણી હલાવાશે ને હું જેને પડીશ તો સાજો થઈશ. એ ભૂલ્યો નથી. આટલા વર્ષો વીતી ગયા, એ નિરાશ નહીં થઈ ગયો. એ જરૂર કહે છે કે જ્યારે પાણી હલે છે ત્યારે મને ત્યાં લઈ જનાર કોઈ હોતું નથી. પણ એનામાં સાજા થવાની જે બાબત એ જાણે છે એ પ્રમાણે કરવાની ઉત્સુકતા હતી, એને યાદ હતી, એ ભૂલી નતો ગયો. આપણે પણ જીવતા ઈશ્વરના બાળકો છે. આપણે ભૂલી ના જઈએ આપણા પ્રભુ બચાવનાર છે, છોડાવનાર છે, મદદ કરનાર છે, આપણા મદદગાર છે. આપણે તેના લોહીમાં ખરીદાયેલા છે. આપણે માટે કિંમત ચૂકવવામાં આવી છે. આપણે ના ભૂલી જઈએ વાલા મિત્ર. He paid for us.
उसने हमारे लिए कीमत दिया है, हमें उसने अपने लहू से सींचा है। પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા। ક્યારેય ના ભૂલે વાલા મિત્ર, ક્યારેય ના ભૂલે વાલા મિત્ર, ડુ નોટ ફોરગેટ, આપણે તેના છે। ભલે અત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં છે, પણ હું ઘણી વાર કહું છું, કોઈ મુશ્કેલી આપણને પરસ નથી કરી શકતી, કેમ કે આપણી પાસે એવા મોટા ઈશ્વર છે કે દરેક મુશ્કેલીમાં તે આપણને બચાવે છે। મુશ્કેલીને મોટી ના કરીએ, એ યાદ રાખીએ કે આપણા પ્રભુ મોટા છે। જો એવું દ્રશ્ય પરિસ્થિતિ જોવામાં આવતી હોત તો ઇઝરાયેલી તો ભાગતા હતા, કોને જોઈને? યસ, ગોલિયાતને જોઈને। એ બૂમ પાડે એટલે બધા ભાગી જતા હતા, કોઈ એની સામે જતું નતું, ઊંચો પરચંદ। પણ દાઉદ તો જરાય બીતો નહીં, કે છે તું તો કે તલવાર ને હથિયાર લઈને મારી સામે આવે છે, હું તો જીવતા ઈશ્વર પર વિશ્વાસ કરીને તારી પાસે આવે, હમણાં તે મને તને મારા હાથમાં સોંપશે। 5 નદીના સુવર્ણા પથ્થર, હાથમાં લાકડી, ગોફળ અને ભરવાડ ગોવાળિયાની જોડી યુદ્ધ માટે જાય છે। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। જીત અપાવવાનું કામ ઈશ્વરનું છે, એ જાણતો હતો। એને તો બસ ખાલી ઊભા રહેવાનું હતું, ચાલવાનું હતું, એને પ્રયત્ન કરવાનો હતો, સફળતા આપવાનું કામ ઈશ્વરનું હતું। આપણે પણ જાણી લઈએ, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં ઊભા રહીએ, નિરાશ ના થઈએ, પ્રભુ તરફથી દ્રષ્ટિ ના હટાવીએ, સતત વિશ્વાસ કરીએ। હા, સતત વિશ્વાસ કરીએ, સતત પ્રાર્થના કરતા રહીએ। એક ના એક દિવસ જે પ્રભુએ નક્કી કરેલો છે, દિવસે આપણે એનો જવાબ જોયા વગર રહેવાના નથી। હાલેલુયા। બહુ નાની નાની પ્રાર્થનાઓ પર પ્રભુ સાંભળે છે। હું ઘણી વાર કહું છું, નહીં, દર કલાકમાં 5 મિનિટ પ્રાર્થના માટે કાઢી નાખો, 12 × 60 મિનિટ આખા દિવસનું પ્રાર્થના થશે। પ્રાર્થના કરતા રહીએ, ભરોસો રાખીએ, વિશ્વાસ ના ગુમાવીએ, કેમ કે વિશ્વાસ રાખીશું તો જ આપણે ઈશ્વરનો મહિમા જોવાના છે। અને કેવા સમયમાં કે જ્યારે આખી દુનિયા કહેતી હોય કશું નહીં થાય। હાલેલુયા। આખી દુનિયા કહેતી હોય કે હવે નહીં થાય, ત્યારે આપણે આપણો વિશ્વાસ બતાવવાનો છે કે જુઓ હવે મારા ઈશ્વર મારા જીવનમાં કેવું કરશે। એલિયા એ લોકોને કહે છે, બાલના સેવકોને, હજુ ઢોલ નગારા વગાડો, હજી જોરથી બૂમો પાડો, તમારો દેવ ઊંઘતો હશે। પણ આપણા ઈશ્વર, ઇઝરાયલનો જે રક્ષક છે, તે ઊંઘતા નથી અને નિંદ્રાવશ થતા નથી। નહીં, જે ઈશ્વર અગ્નિથી ઉત્તર આપે છે, અને એલિયાની પ્રાર્થના દ્વારા પાણીથી ભરપૂર એવી વેદી, ભીના લાકડા, પથરા સુધા બળી ગયા। હાલેલુયા, અગ્નિથી ઉત્તર આપ્યો। અને સાથે જ કહું છું વાલા મિત્રો, આજે પણ એ જ ઈશ્વર છે, ગભરાઈએ નહીં। એ ઈશ્વરનો અગ્નિ પડશે અને મુશ્કેલી આપણી બળીને ભસ્મ થઈ જશે। બસ આપણે તો વિશ્વાસથી તેમની આગળ નમી જવાનું છે। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। આવો એક નાની પ્રાર્થના સાથે, વિશ્વાસ સાથે આગળ વધીએ।
આંખના આંસુને લૂછી નાખો. એ પ્રભુ આનંદમાં બદલી નાખશે, એ વિશ્વાસ રાખજો. પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ખરેખર આભાર માનીએ છીએ કે પ્રભુ અમે તમારા બાળકો છો. અમે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. અમે સાચા પ્રભુને જાણીએ છીએ. અને તેના માટે પ્રભુ એ સગળા લોકોનો તમારી આગળ આભાર માનીએ છીએ કે જેમના લીધે અમને તમારી ઓળખ થઈ છે. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ. અમારા જીવનમાં પ્રભુ તમે છો. તમે અમારા પર પ્રેમ કરો છો. અમારા માટે તમે રક્ત વેવડાવ્યો છે. અમારા માટે તમે બલિદાન આપ્યું છે. અમારા માટે તમે આનંદ જીવનનો દ્વાર ખોલ્યો છે. થેન્ક યુ પ્રભુ, તમે અમારા પાપોની માફી આપો છો. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ. પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે સર્વ લોકો જેઓ તમને મળવાયા છે અને પ્રભુ જેઓ તમને કંઈક ને કંઈક વિનંતી કરી રહ્યા છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે એમની વિનંતીને સાંભળો. એમના વાલા માટે છે, બાળકો માટે છે, પત્ની માટે છે, પતિ માટે છે, કુટુંબ માટે છે, પરિવાર માટે છે, કે પ્રભુ લગ્ન જીવન માટે છે, જોબ માટે છે, બિઝનેસ માટે છે, કે કોઈ કે તેમના હૃદયની ઈચ્છા પ્રમાણે છે. પ્રભુ તમે સાંભળો. જુવાન દીકરા દીકરીઓ લગ્નને માટે પોતાના પસંદ કરેલા પાત્રને માટે પ્રાર્થના કરી રહ્યા છે. લગ્ન કરેલા દંપતી પ્રભુ એક બાળક ધનના આશીર્વાદના માટે તમારી આગળ નમેલા છે. કૃપા કરો, દયા કરો. પ્રભુ ઘણા બધા એવા છે કે જેમને વ્યસનમાંથી ખરેખર છૂટવું છે, પણ સાંજ પડતા તેમના હાથ પગ ઢીલા થઈ જાય છે. જાણે દુષ્ટ આત્મા તેમને કંટ્રોલ કરીને પ્રભુ તેમને દોરીને લઈ જતો હોય એમ પ્રભુ તેઓ દારૂ પીવાની જગ્યા પર જાય છે, ભાન ભૂલી જાય છે, પત્નીને મારે છે, ચોરી કરે છે, અઘટિત બાબતો કરે છે. દયા કરો, દયા કરો પ્રભુ, દયા કરો પ્રભુ, દયા કરો, દયા કરો. દયા કરો પ્રભુ. એવી સર્વ ખરાબ સોબતો, નશાઓ, વ્યસનો બધું તમે દૂર કરો. એવા લોકોનો બચાવ કરો નાશમાં જતા, તેમને પાછા તમારા રસ્તા પર લાવો. પ્રભુ સર્વ પ્રકારની બીમારીથી પીડાતા તમારા ભલા બાળકો પર અમે તમારું રક્ત લઈએ છીએ, અને જેઓ બીમાર છે, ગંભીર રીતે માંદગીને પર છે પ્રભુ, ડોક્ટરે જવાબ આપી દીધો છે પ્રભુ, સગળા લોકોને તમારી પાસે લાવે છે કે તમે તેમને સંપૂર્ણ સાજા કરો. હા પ્રભુ, તમે તેમને સંપૂર્ણ સાજા કરો. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો. બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે પ્રભુ, એવું તમે થવા દેજો. તમારા બાળકોને રોજગાર આપજો, તેમના નોકરી ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ, તેમના આવકના સાધનોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. પ્રભુ તેમના પર મૂકવામાં આવેલા તોમતો, કોર્ટ કેસ, એફઆઈઆરને ખાલી જ કરજો પ્રભુ. તેમને વિદેશ જવું છે, તેના માર્ગોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. મકાન આપજો, લોન આપજો,
નાણાંનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ. વિધવા બહેનો, વિધુરોના નાથોની સાથે રહેજો પ્રભુ. વિકલાંગો, માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકોને પણ પ્રભુ સાજાપણું આપજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. IELTSના બેન્ડ આપજો પ્રભુ. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અને પ્રભુ જેઓ સાંભળે છે એમને આશીર્વાદ આપો, બીજાને મોકલે છે તેમને આશીર્વાદ આપો પ્રભુ પિતા. અડચણો દૂર કરો પ્રભુ, અને સર્વ દરવા તમે મહિમા પામો. અને પ્રભુ દરેક વિશ્વાસના ઘરના લોકોની સઘળી જરૂરિયાત પૂરી પાડજો. અમારી પણ જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. અને દરેકની સેવાઓને, મિનિસ્ટ્રીઓને, ચર્ચની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો, અને સવારમાં તમારું પવિત્ર નામ લેવાનું તક આપજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.